હવે વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં પણ ગરમીનો પારો સતત ઊંચે પહોંચ્યો ત્યારે બપોરના સમયે તાપમાન 43 ડિગ્રીને પાર થયું। કાળઝાળ ગરમીથી શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। સતત ગરમીનો પારો વધી રહ્યો છે તેને પગલે લોકો પણ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ પાસેથી। અલ્પેશ, સતત ગરમીનો પારો વધી રહ્યો છે, જનજીવનને કેવી અસર પડી રહી છે? રસ્તાઓ પર જે પ્રકારે ભીડ જોવા મળતી હોય છે, અત્યારે બપોરના સમયે રસ્તાઓ પર કેવી ચહલપહલ? બિલકુલથી જે રીતે વાત કરવામાં તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે સૂર્ય દેવતા છે તે પોતાનો પ્રકોપ બતાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત છેલ્લા 3 દિવસથી જે ગરમીનો પારો છે તે સતત ઉંચકાઈ રહ્યો છે અને તેના કારણે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન બન્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો જે પારો ઉંચકાતાની સાથે જ શહેરના જે મુખ્ય માર્ગો છે તે પણ હાલ સુમસામ અવસ્થામાં જોવા મળી રહ્યા છે, કારણ કે અતિશય ગરમીના કારણે લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે રીતે વાત કરીએ તો જે લોકો છે કે જે ઘરની બહાર નીકળતા હોય છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક સતત આજે ઠંડા પીણાનો સહારો છે તે લઈ રહ્યા છે। જ્યુસ હોય, શેરડીનો રસ હોય અથવા તો લસ્સી હોય, આ તમામ પ્રકારના પીણા છે તે આરોગતા હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે શરીરને જે ઠંડક મળે। હાલ જે રીતે વાત કરીએ તો વાત કરીશું, શું કહેશો? ગરમી પડી રહી છે, 43 ડિગ્રીને પારો પહોંચી રહ્યો છે, કેવું લાગી રહ્યું છે? કારણ કે સતત ગરમી વધી રહી છે। લાગવામાં તો એવું છે ને ભાઈ, મોટા ભાઈ કે બપોરના નીકળીએ કે ના નીકળે એવું વિચાર થાય છે। સતત ગરમી છે, લસ્સી પી રહ્યા છે। શું લાગે છે ખરેખર કામ ના હોય તો ઘરની અંદર રહેવું જોઈએ? કારણ કે ડૉક્ટર પણ કહી રહ્યા છે લિક્વિડ પણ લેવું જોઈએ। ના હોય કામ તો ઘરથી બહાર નહીં નીકળતા। હું પોતે એવી સલાહ કરું છું, અમારી મજબૂરી છે, અમે કામ ધંધાવાળા છે, નોકરીવાળા છે, એટલે ભાગવું પડે છે। બિલકુલથી નોકરીવાળા છે એટલે અહીંયા જે કામ અર્થે બહાર નીકળતા હોય છે ને આવવું પડતું હોય છે। કામ અર્થે બહાર નીકળતા આવે તો લસ્સીનો સહારો લઈ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? ગરમી ખૂબ પડી રહી છે, 43 ડિગ્રીને પાર હારો પહોંચી રહ્યો છે, લોકો ક્યાંક ને ક્યાંક ઘરની બહાર પણ નીકળવાનું ટાળે છે। કામ હોય તો નીકળવું જ પડે, હોસ્પિટલ આવવાને લીધે નીકળવું પડ્યું। કેવી લાગી રહી છે ગરમી? કારણ કે તો 45 ડિગ્રી ગરમી પડી રહી છે। બિલકુલથી હાલ જે રીતે વાત કરીએ તો 45 ડિગ્રી ગરમી હજુ સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેને લઈને જે ઠંડા પીણાની લારીઓ છે ત્યાં પણ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પહોંચતા હોય છે અને ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। શહેરના મુખ્ય માર્ગો છે તે પણ ક્યાંક ને ક્યાંક સુમસામ બન્યા છે, કારણ કે સતત વ્યસ્ત રહેતા આ માર્ગો છે ને ત્યાં પણ અવર જવરની અંદર ઘટાડો થયો છે। હાલ જે રીતે વાત કરીએ તો લોકો છે તે ક્યાંક ને ક્યાંક કામ વગર બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને જે લોકો નીકળે છે તે આ પ્રકારના જે ઠંડા પીણા હોય છે તેમનો સહારો છે તે લેતા હોય છે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે વડોદરા શહેરના દ્રશ્યો છે, અમે તમને જે રસ્તા હતા સુમસામ ત્યાંના પણ દ્રશ્યો બતાવ્યા અને હવે આ જે ઠંડા પીણાની જે લારીઓ છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે કે સતત લોકોની આ જે ઠંડા પીણાની જે લારી છે ત્યાં ચહેલ પહેલ રહી રહી છે। લોકો છે તે આ પ્રકારના પીણાનો સહારો લેતા હોય છે ને જેથી કરીને શરીરમાં જે કોઈ પણ જે ગરમી છે તેનાથી આડઅસર ન થાય। એટલે બિલકુલથી તબીબો પણ કહી રહ્યા છે કે જ્યારે પણ બહાર નીકળો, ગરમી વધુ હોય તો પાણી અથવા તો કોઈ ઠંડા પીણાનો સહારો લો, જેથી કરીને શરીરને જે હાનિ પહોંચતી હોય છે અથવા તો કોઈ પ્રકારનું નુકસાન થતું હોય છે તે ના થાય। જી અલ્પેશ, ધન્યવાદ જોડાવા બદલ।